નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર રેન પાઇપથી થતો કૃત્રિમ વરસાદ. એટલે કે જો તમારે કૃત્રિમ વરસાદ કરાવવો છે અને તમારા પિયત આપવું છે રેન પાઇપથી, તો કઈ રીતે આપવું તેનો આ વિડીયો છે. એ વિડીયો આપણે જોશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમારો મિત્ર સંજય. આ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો રેન પાઇપથી મિત્રો પિયત આપણે કરી શકીએ છીએ. ઓછા પાણીએ આપણે સારું એવો કૃત્રિમ વરસાદ કરી અને પિયત સારી રીતે કરીએ છીએ. રેન પાઇપ આપણે ક્યાં ક્યાં પાકમાં વાપરવી? તો કે રેન પાઇપ તમે મગફળી, લસણ, ડુંગળી, જીરો, એની અંદર જીરુની અંદર આમાં તમે વાપરી શકો છો અને બહુ ખૂબ જ સારું એવું એનું રિઝલ્ટ છે અને ખૂબ સારી રીતે કામ કરે છે. રેન પાઇપ તમે 10 ફૂટ, 10x10, 12x12 અને 15x15 એ રીતે પાથરી શકો છો, બરાબર છે, અને સારી એવી એને પિયત આપી શકો છો, બરાબર. અને કોઈ પણ પાક છે તો એ ઉગાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં તમારું બિયારણ ફેલ નથી જતું અને સારી રીતે ઉગાવો લઈ શકો છો. અને સાથે સાથે આ રેન પાઇપનો ઉપયોગથી તમે મગફળી, લસણ, ડુંગળી, જીરું આ પકવવામાં ઠેઠ સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો, બરાબર. એ તમે આ રીતે જુઓ, તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. HDP પાઇપની અંદર ફિટિંગ થઈ અને બંને બાજુ પાણી જઈ રહ્યું છે અને બંને બાજુ એ વધુમાં વધુ 7.5 ફૂટ પાણી ફેંકે છે. અને કૃત્રિમ વરસાદ જે રીતે થાય છે એ જ ટૂંકમાં વરસાદ થયો હોય અને જે રીતે પાણી આપણે પાવું હોય, વરસાદથી જે રીતનો આપણે પાકને પાણી મળે છે એ જ રીતે તમે વરસાદ દ્વારા પાણી આપી શકો છો. તો આ વિડીયોની અંદર ખાસ આ રેન પાઇપના વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે કૃત્રિમ વરસાદ થ્રુ આપણે આપણા પિયતને પાણી આપી શકીએ છીએ. ઓછા પાણીએ આપણે આ વ્યવસ્થિત રીતે પાણી આપી શકીએ છીએ. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી રહે એ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને રેન પાઇપ લેવા માટે અમારો સંપર્ક કરજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.